વડોદરા શહેરના રાવપુરાના જાહેર માર્ગ ઉપરથી એક યુવાનની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। ત્યારે આ આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। માતા પિતાનું છત્ર ગુમાવનાર યશ રાઠોડ નામનો 28 વર્ષીય યુવાન તરસાલી લારી ઉપર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ ભીમો નામનો મિત્ર તેને બોલાવવા માટે આવ્યો હતો। ત્યારબાદ તેઓ રાવપુરા કોઠી 4 રસ્તા પાસે આવ્યા હતા, જ્યાં યશ રાઠોડનો મૃતદેહ અડધી રાત બાદ લોહીથી લથપથ થયેલી હાલતમાં મળી આવ્યો હતો। વહેલી સવારે તેના મિત્રોને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। બીજી તરફ રાવપુરા પોલીસ, કારેલીબાગ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળ પર આવી પહોંચ્યા હતા। સાથે FSLની ટીમ પણ આવી પહોંચી હતી। જોકે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો। પ્રાથમિક તબક્કે યુવાનની હત્યા થઈ હોવાની આશંકા પ્રબળ સેવાઈ રહી છે। જોકે પોલીસે આ બનાવમાં 2 શંકાસ્પદ વ્યક્તિની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે। ओ भाई स्टेशन वाला भाई आओ ना कर હવે આવકે બોલતો મારો બાબો નહીં, મારા બાબાનો છોકરો માનેલો એને। શું નામ છે એનું યશ નામ હતું। મારા બાબાના લારી ઉપર હતો એને તરસાળી બસ સ્ટેન્ડ। શું બનાવ શું બન્યો હતો? કશું જ નહીં ખબર અમને ખાલી 8:30 મને છોડવા આવ્યો। 8:30 છોડી ને લારી ઉપર ચાલ્યો ગયો। લારી ઉપર ગયા પછી એને 12 સાડા 12 ટિફિન લેવા આવ્યો, જમ્યો। પછી આ બનાવ 2 વાગે એને કોઈ લેવા આવ્યું 1 થી 1:30 ની વચ્ચે। કઈ બાજુ લેવા આવ્યો હાઉસિંગમાં જ તરસાલી એ જઈ રહી છે ને તઈ બસ સ્ટેન્ડે જ એને લેવા આવ્યો કોઈ છોકરો, અને એને દગાથી કોઈ લઈ ગયું છે। એ છોકરો કોઈને અંદર દુશ્મની નથી।